આજે વાત કરવી છે જે પૂર્વ વિસ્તાર એટલે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પડતી નાગરિકોને હાલાકીની, ચાહે બાપુનગર હોય, નિકોલ હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર જ્યાં પ્રાથમિક સુવિધાની અસુવિધાઓ ઊભી થઈ છે. એટલે કે ચાહે ગટર લાઈનો હોય, ચાહે પીવાનું પાણી હોય, રોડ રસ્તા હોય, ચાહે વીજળી હોય. આજે એવી જ એક સમસ્યા છે જે ગોપાલ ચોક પાસે જે નિકોલ વોર્ડમાં આવેલો છે ત્યાં લઈને ખૂબ જ જે કહેવાય 1-2 ફૂટ સુધીનું પાણી ભરાઈ આવ્યું છે અને જ્યાં પાણી ભરાયું છે તેના બંને છેડા ઉપર સ્કૂલો આવી છે. ત્યાં બાળકો બપોરના સમયે ભણવા પણ આવે છે. કમનસીબીની વાત એ છે કે તેમાં પગ મૂકીને ચાલીને સ્કૂલે જવું પડે છે, તેમજ સ્કૂલેથી છૂટીને તેમાં જ પગ મૂકીને ઘરે જવું પડે છે. કમનસીબીની વાત એ છે ને વાત એટલે કરવી પડે છે કે આને લઈને છેલ્લા 1 વર્ષથી આ સમસ્યામાં અહીંના નાગરિકો છે તે પીડાઈ રહ્યા છે. પણ અધિકારીઓને જાણે એવું લાગી રહ્યું છે કે આ કોઈ સમસ્યા નાની છે, આપણે તેમાં પાણીમાં ચાલવાનું નથી હોતું, એટલે આવું તો ચાલ્યા કરે. તેની સાથે જ ત્યાંના લોકોનું એ પણ કહેવું છે કે અમે અહીંયાના પ્રતિનિધિઓ છે તેમની સાથે પણ ઘણી વખત ફરિયાદો કરી, રજૂઆતો કરી, પણ આશ્વાસન આપવામાં આવે છે, એટલે કે કહીએ તો સરકારી જવાબ આપવામાં આવે છે, સંતોષકારક આપવામાં આવે છે. એમાં બે મત નથી, પણ આ સમસ્યાનું સોલ્યુશન કરવામાં નથી આવતું, એ પણ હકીકત છે. આવી સમસ્યાઓને લઈને ભૂતકાળમાં પણ આપણા અમદાવાદ મ્યુનિસિપાલિટી જે કમિશનર છે તેને પણ નારાજગી દર્શાવી છે, તે જગ જાહેર છે. પણ તેનામાંથી પણ જે અહીંના અધિકારીઓ છે કોઈ શીખ નથી લેતા, જાણે શરમ નામની કોઈ વસ્તુ ના હોય તેમ નેવે મૂકી દીધી છે. એટલે જ અહીંયાના જે નાગરિકો છે તેમને ખૂબ જ સહન કરવાની જરૂર પડી છે અને વારંવાર એકની એક વસ્તુની સમસ્યા વારંવાર થતી હોય પણ અહીંના જે અધિકારીઓ છે તેને ધ્યાને ન લેતા હોય અને તેનું સોલ્યુશન ન લાવતા હોય તેવી અહીંની પરિસ્થિતિ છે. તેના પણ અમે તમને દ્રશ્યો બતાવશું. અને તેનાથી પણ મોટી એક વસ્તુ કહીએ કે જ્યારે કોઈ માણસ સત્તા પક્ષ સાથે જોડાયો હોય, એટલે કે બીજેપી સરકાર જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે હાલમાં, કોર્પોરેશનથી લઈને ગાંધીનગર સુધી, ત્યારે જ આ બીજેપી સાથે સંકળાયેલા માણસો હોય એ લોકો જ્યારે એવું કહેતા હોય કે અમારું પણ સાંભળવામાં નથી આવતું, ત્યારે વિચાર તો કરો કે સામાન્ય નાગરિકોની શું દશા થતી હશે અને કેટલું સહન કરવું પડતું હશે. તો તેની સાથે જ સાંભળીએ આ નાગરિક જે બીજેપી સાથે જોડાયેલા છે તેમનું શું કહેવું છે. તો સાંભળીએ તે વિડીયો. મારું નામ છે નરસિંહભાઈ પટેલ. હું બીજેપીનો જ આગેવાન છું ને નેતા છું. છેલ્લા 14 મહિનાથી અને આપણા 20 વર્ષથી ગોપાલ ચોકથી લઈને કેનાલ અને અહીંથી લઈને બધી જગ્યાએ જે પાણી ભરાય છે અને આ છેલ્લા 6 મહિનાથી જે કેનાલનું કામકાજ ચાલે છે એના હિસાબે, કેનાલને બોલવાના કારણના હિસાબે તેમજ ગંદુ પાણીને પીવાનું પાણી બધું ભેગું થયું છે. પણ અહીંના વિસ્તારના કોર્પોરેટરોને અધિકારીને કહેવા માગું છું, તમને શરમ છે કે જાતની શરમ છે? તમને આ ખબર નથી પડતી? એટલે મીડિયાવાળા થાકી ગયા છે. હવે મીડિયાવાળાને બોલે કે મીડિયાવાળા કે ભાઈ અમે તો શું કરીએ, આ એનજીઓ, કોર્પોરેટરો, ધારાસભ્યોને વિનંતી, આ નહીં કરો તો શું થશે? અત્યારે લગ્નગાળો છે, લોકોને પાણીમાંથી આવવાનું, તમે કેનલ પાસે તો આવો, અહીં તો આવો કે દશા કેવી છે? ખાલી એક બાઇક જાય એટલી જ રસ્તો છે, બાકી રસ્તો જ નથી. અને પાણી જે દિવસે દિવસે ભરતું જાય છે ગંદુ પાણી. તો તમે મહેરબાની કરી આ વિસ્તારના કોર્પોરેટરે મ્યુનિસિપાલિટી કમિશનરને પણ લેટર આપ્યો, ધારાસભ્યએ લેટર આપ્યો. આ તો નાક વગરના અધિકારી છે. મારા તો કોર્પોરેટર, ધારાસભ્ય આ વિસ્તારના ભાજપના અને કોંગ્રેસના બધા કાર્યકર્તા ભેગા થઈ હલ્લા બોલો કરો તો જ થશે. અહીંયા ગુજરાતના મુખ્યમંત્રીને જાણ કરવી પડશે, અહીંના અમદાવાદ શહેરના કમિશનરે જાણ કરી છે, ભાજપના પ્રમુખને જાણ કરી, તો કામ કેમ થતું નથી? તોડફોડ જ કરવાનું કામ, સીલ મારવાનું કામ, લોકોને મકાન તોડી નાખો, ગરીબ માણસો એના મકાન તોડી નાખો. તમે વિકાસ કરો છો કે અંધાર કામ કર્યું છે? મહેરબાની કરીને આવતા દિવસની અંદર હું 7 દિવસની મુદત આપું છું. આ વિસ્તારના પૂર્વ વિસ્તારમાં જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં બંધનું એલાન આપીશ અને આ લોકોને ઘરે જઈને પાણી નાખશું. કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય, અધિકારીઓને મારે કહેવું છે કે તમે અહીં બેસી શું કરો છો? અહીંયા 2 સ્કૂલો આવી છે, એક રઘુવીર સ્કૂલ આવી છે, એક ધરતી સ્કૂલ આવી છે. આ બાળકો ક્યાં જશે? પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીના બાળકો છે. આ વિસ્તારે શાકભાજી લેવા જવું હોય તોય મુશ્કેલ. તમે કેનલની દશા તો જો કે તમારે કરતી પહેલાં તો ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ પબ્લિકની આવવા જવા માટે શું કરશો.
પર ડે 50,000 પબ્લિક ચાલે છે. આ દશા કેવી થઈ? એક તો ટ્રાફિક જામ થાય, વિસ્તારના લોકોને નોકરી ધંધે જવું હોય, ગાડી લઈને કોઈ મુસાફરી કરવા જવું હોય, કંઈ પણ તો મુશ્કેલ છે. તો મારું કહેવું છે, મહેરબાની કરી હાથ જોડીને કહું છું, અહીંના કોર્પોરેશનવાળા, અહીંના પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, મ્યુનિસિપલ કમિશનર, તમે 72 કલાકની અંદર આનો નિવારો નહીં આવે તો સાહેબ હું હકીકત કહું, 5,000નો ટોળો લઈને હું આવીશ. 5,000 આ વિસ્તારમાં ધર્મે સલાક બંધ પાડશે.